નમસ્તે. આ વિડીયોમાં આપણે જોઈશું કે કર્મયોગી પોર્ટલ પર નવી પ્રોપર્ટી કેવી રીતે એડ કરી શકાય. તો સૌપ્રથમ કર્મયોગી પોર્ટલ પર લોગિન થયા બાદ એમ્પ્લોય મોડ્યુલ્સ નામનું જે મેન્યુ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન નામનો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં એડ ન્યૂ પ્રોપર્ટી બટન પર ક્લિક કરવાનું રહેશે. એડ ન્યૂ પ્રોપર્ટી બટન પર ક્લિક કર્યા બાદ આ જે ફોર્મ ઓપન થયું છે તેમાં વિગતો એડ કરવાની રહેશે. અહીં આપણે મૂવેબલ પ્રોપર્ટી પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન માટે એડ કરીશું. તો ફોર્મ ટાઈપમાં મૂવેબલ સિલેક્ટ કરવાનું રહેશે. ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં આપની મૂવેબલ પ્રોપર્ટીનો જે પણ કોઈ ટાઈપ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ટાઈપ ઓફ ડિક્લેરેશનમાં પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન સિલેક્ટ કરીશું, કારણ કે આ પ્રોપર્ટી આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન માટે એડ કરી રહ્યા છીએ. ત્યારબાદ ડેટમાં ડેટ સિલેક્ટ કરવાની રહેશે. આ ફોર્મમાં અન્ય જે તમામ વિગતો દેખાઈ રહી છે તે તમામ વિગતો ભરવાની રહેશે. આપને આ પ્રોપર્ટીના રિલેટેડ કોઈ ડોક્યુમેન્ટ એડ કરવું છે તો તે જે અપલોડ આઇકન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાથી ડોક્યુમેન્ટ એડ કરી શકાશે. આપણે એડ કરેલું કોઈ ડોક્યુમેન્ટ આપને રિમૂવ કરવું છે તો અહીં રિમૂવ પર ક્લિક કરવાથી તે રિમૂવ કરી શકાશે. કમેન્ટમાં કમેન્ટ એડ કરીશું. ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીશું. અહીં સબમિટ બટન પર ક્લિક કરીશું. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ અહીં નો પર સિલેક્ટ કરવાથી આપ ફરી આ ફોર્મમાં પાછા આવી જશો. જો આપને લાગે છે કે આપને કોઈ વિગતમાં સુધારો કરવો છે તો તે અહીંથી કરી શકાશે. હવે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ પ્રોપર્ટી એડ કરવા માટે યસ પર ક્લિક કરીશું. પ્રોપર્ટી અહીં એડ થઈ ચૂકી છે. એડ કરેલી પ્રોપર્ટીની વિગતો જોવા માટે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન નામના બટન પર ક્લિક કરીશું. અહીં આપ જોઈ શકો છો કે આપે જે પ્રોપર્ટી પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન માટે એડ કરી છે તેની વિગતો અહીંથી જોઈ શકાય છે. અહીં પ્રોપર્ટી મૂવેબલ એડ કરી છે તો તેની વિગતો જોઈ શકાય છે. આપ જોઈ શકો છો કે અહીં પ્રોપર્ટીનું સ્ટેટસ ઇન પ્રોસેસ બતાવી રહ્યું છે. ત્યારબાદ લાઇંગ વિથમાં પણ નામ બતાવી રહ્યું છે. લાઇંગ વિથમાં આપના જે અપ્રુવર છે તેમનું નામ અહીં બતાવી રહ્યું છે. આ રીતે આપે એડ કરેલી પ્રોપર્ટીની વિગતો અહીંથી જોઈ શકાશે. થેન્ક યુ.